હાલ મારા હું આજ કે કોણ રૂપલો રબારી એવું રૂડું રાજસ્થાન હોય રાજસ્થાન ની અંદર માલ ઢોર ચારી અમે રૂડી મોજ કરતા હોય પણ આજ ખબર નહીં હાંજ પડવા આવી ગઈ વાડા ની અંદર વાસડા છૂટા રખડે ગાયું દોવાનો સમય થયો પણ આજ મારો ભાઈ આજ નાનકો ક્યાંય દેખાતો નથી તો લાય એ નાની એવી ટવકી કરું એ નાનો એવો હાથ કરું જટ કરીને વાડાની અંદર મારી ગાયોની વારે આવે પણ ઈ મારો ભાઈ આજે નાનકો આવતો હોય પણ કેવો રૂડો લાગે અરે હે હે વીરા મોટેરો બોલાવે હે વીરા આવજે હો વીરા મારા રેતી નાર રણમાં મોટો બોલાવે હે વીરા આવજે હો વીરા મારા રેતી નાર રણમાં હા વીરા ગાયો હો તો દઉં છું વાટ તારી જોઉં છું ગાયો હું તો દઉં છું વાટ તારી જોઉં છું વેલે રોય આવજે વીરા રે તીના રણમાં એ હાથ હુંને આવજે વીરા આવે વીરા હર હર જેરી જોને ખરબાણી અને જોને ખાખરા અને જોને પાણા આવે પાય ભણિયાને જોને વગર દિવે વાળું કરીએ આરે રે કે અમીરબાન સમાન હે યાદ મોટેરો એ બોલાવે નાની કો આવી રે જય ઠાકર વીરા એ કેમ છે ભાઈ એ વીરા ઈ બધું તો ઠીક હા તું પણ હતો ક્યાં એ ભાઈ આજ તો ઓલી આમપણની સિંગ વટી ગયો તો એવું હતું હા પણ ગાડ બગડા બધા વાડામાં હે તું ક્યાં હતો અરે ભાઈ હું મારા માલ ઢોરમાં ઓછો નથી આવતો તારે ક્યાં ભેગા લઈ જવું એવું હા તો પણ કઈ તો જવાય ને તો ઓલા ગીગલાને તો મોકલું ને તારો ગીગલો અઠવાડિયેથી મને ભેગો નથી થયો એટલે ઈ રોજ હવારમાં લાકડી લઈને આઢે તો છે એ લાકડી લઈને તો જાય હા બહાર જઈને ભમણે રમતો હોય છે તો તું નહીને લઈ જતો અરે પણ મારા ઘેર બાજુ આવે તો લેતો જાઉં ને એ વીરા હા ઈ બધું તો ઠીક તો આજ ઘણા દી આપણે ભેગા થયા છીએ એ વાત સાચી ભાઈ ઘણા દિયા ભેગા થયા હા ઘણા દીએ ખાસો ટાઈમ થઈ ગયો પણ કાળિયા ઠાકર ને દ્વારકાધીશ ને હા ભાઈ નાનો એવો હાથ કરી રુદાને વારી વીરા ભલે ભાઈ હે વીરા ચાલો ભાઈ એ મારી ગાયું ના હે ગોવાળી આ જાત ગાયું લઈને આવો આવો ભગવાન મારી ગાયું ના એ ગોવાળિયા જાત ગાયું લઈને
એવા વાસરડા ભાંભરે રે મનકા મારે રે હે ગોવાળી આ ઝાડ ગાયું લઈને આવો જો જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. એવા તોરણ રે એ ગવડીના દૂધ અમે તાહારીઓમાં પીધા જો. હાસુ ભાઈ હાસુ. જય વડોલા, જય વડોલા. જય ઠાકર, જય ઠાકર. આજ ગોરલ રે એ ગવડીના દૂધ અમે તાહારીઓમાં પીધા જો. આજ એના રે વછડાને ભૂખ્યા હું તો રાખું તો હેર બારણ મને મારો ઠાકર પ્રભુ દેશે જો. હા સાઉદા, હા સાઉદા. આજ એના રે એ પરતાપે નિહાળે દીવારે જબુકતા જો. ઝપકે વીરા ઝપકે, વીરા ઝપકે. સત્યરાસ. અરે વીરા, અરે હા ભાઈ, આ રુદનને તો થોડો વાયરો વીરા, અરે હા ભાઈ. પણ હવે ઓલો ગીગલો ક્યાં હે? એ ભાઈ, એને બોલાય તો ખરો. તું કેસ કે 10 દીથી આવતો જ નથી. અરે ભાઈ ગીગલો હમણાંથી આવશે નહીં હા, અને ક્યાંય દેખાતોય નથી. પણ એને બોલાય તો ખરો. ઈ હે ચામ હે તો ખરો ને. અરે ઈ આવે એમ જ નથી આજ. કે ઈન માયરે વઈ ન જ્યો ને. મને એવું જ લાગે છે. હાથ તો પાડ. આવે એવું લાગતું નથી. તારો લાઈડકો એટલે આવે. એટલે મારો લાઈટકો છે પણ આજ આવવામાં જ નથી. એટલે આ પણ હાંભેર વીરા તું હાથ તો કર. એટલે ભાઈ હું શું કહું છું, આ હાંભેર વીરા. મોકલો વયાવ. બોલ બોલ. એ ગીગલો હવારે મારા ઘર બાજુથી નીકળ્યો ને હતો ને તે મને શું કહેતો ગયો ખબર છે? ગામમાં હતો ને ગામમાં થતો પછી ક્યાં ગયો નથી તો ખબર. નાનો એવો હાથ કરે એટલે હમણાં દોડતો પણ આવશે. મારી વાત તો સાંભળ. એટલે સાંભળાય. એ ગીગલો હવારમાં ગયો, ગયો મને રાડું નાખતો ગયો. ગયો. કેવી? કેવી? એ કાકા મારી વહુના આણા તેડીને આવો ને હા એ તો જ ઘરે આવું, નકર હવે આવું નથી. ઠીક. અલા આવવાનું નથી એમ ને. ના તો હવે મારું ભાઈરે કરીને ભાઈરે તો કરી. હવે તારું છોકરું છે બગડીને બે હાલ થયો હવે. એટલે લાઈટ કો તો તારું ને. અરે લાઈટ કો મારો પણ હવે હું કહું ભાઈ, બોલ ને બીજા. છોકરું તો છે હશે ગામમાં જ તે. ગામમાં તો હશે જ. પણ હું પડતો હશે જ. આ હું શું કહું? આમ બેઠી જો. અરે ભાઈ ઓઠે હે ને. આજ આપણે હે ને પેલા ગગની વહુના આણા તેડી આવી એવું તો કરશું. હાંજ પડતા ગગો ઘરે આવી જાય. એ તો હાંભર બીડા. હા ભાઈ. આ હાંજુ પડવા આઈ. અરે હા ભાઈ. વારું વેવીના ઘરે કરી અરે ભલે ભાઈ. આપણા ગીગલાના વહુના આંલા તેડા હવરમાં હાલાવશું. અરે ચાલો ભાઈ. પણ એટલું યાદ રાખજે બીડા. અરે બોલો ભાઈ. હાંજ પડવાનો સમય થઈ ગયો. એટલે રાજા વનમાંથી રાજા એટલે કે રાજાની બાજુ જાય જો હામાં વળે તો બે ઘડી પાછું વળી જજે. અરે ભલે ભાઈ. એટલે કે જો એમને સુકાન લેવી ને તો આપણો ગીગલો પણ વાંચ્યો રહી જાય. અરે કાંઈ વાંધો નહીં ભાઈ. સાંભળ્યું ને વીરા? ચાલો વીરા. હે આનું લાતેડવા હાયલા રે રબારી ભાઈ. આના લાતેડવા હાયલા રે. હે વેવાયું ના ઘરે હાયલા રે રબારી ભાઈ. આના લાતેડવા હાયલા રે બ્યા. હે હમારે મળિયા યજમલ રાજા અવળા સુકન થાય રે બ્યા મારા રે બ્યા મારા. અરે પ્રધાનજી. અરે હા મહારાજ. હા રાયકા લોકો કોઈ સારા કામે જતા હોય તેમ મને લાગે છે, પરંતુ તમને અને મને જોઈ શા માટે અવળું ફરીને ઊભા છે? જાઓ તેમની પાસે જઈ અને સત્ય જાણી સથવારે પાછા આવો. અરે હા મહારાજ, હમણાં જઈને આવું છું.
અરે રાયકા ભાઈ, તમે મારા મહારાજને જોઈ શા માટે અવળું ફરી ઉભા છો? અરે પ્રધાન, અમે તમારા રાજાને જોઈને નહીં પણ અમારે આનલાની વસ્તુ ઘરે ભૂલી ગયા એટલે પાછું વળીને ઊભા છે. અરે રાયકા ભાઈ, તમારી જે કઈ વસ્તુ ઘરે ભૂલ્યા હોય તે કઈ સંભળાવો. કેવું પડશે ને? એ આનલાની બેગ ઘેર ભૂલ્યા પ્રધાન વીરા, આનલાની બેગ ઘેર ભૂલ્યા રે વીરા મારા, રે વીરા મારા. આણલાની બેગ તમાર પાસે રાયકા ભાઈ, આણલાની બેગ તમાર પાસે રે. હાથની લાકડીયું ઘેર ભૂલ્યા પ્રધાન વીરા, હાથની લાકડીયું ઘેર ભૂલ્યા રે વીરા મારા, રે વીરા મારા. હાથ ઘેરા કરેલું તમાર પાસે રાયકા ભાઈ, હાથ ઘેરા કરેલું તમાર પાસે રે. હે આનલાની બેગ ઘેર ભૂલ્યા પ્રધાન વીરા, આનલાની બેગ ઘેર ભૂલ્યા રે, ભૂલ્યા રે. આણલાની બેગ તમાર પાસે રાયકા ભાઈ, આણલાની બેગ તમાર પાસે રે. અરે રાયકા ભાઈ, તમારું જે કઈ વસ્તુ ઘરે ભૂલ્યા હોય તે કહેજો. અરે પ્રધાનજી, અમારી બધી વસ્તુ તો હારે જ છે. તમારા રાજાને જઈને એટલું કહેજો, જો આ રબારી કહેશે તો તમને ખોટું નહીં લાગે ને? અરે હા રાયકા ભાઈ. અરે મહારાજ, રાયકા ભાઈ એમ વાત કહે છે કે અમે સત્ય વાત કરશું તો તમારા મહારાજને ખોટું તો નહીં લાગે ને? હરે પ્રધાનજી, હાથ પ્રાણથી પ્યારી મારી પ્રજા છે, વળી મને સત્ય કહે તેમાં મને જરાય પણ દુઃખ નહીં થાય. માટે હે રાયકા લોકો, આપ જે કંઈ જાણતા હોય તે મને સત્ય જણાવો. અરે રાજન, જો આજ અમે માલ ઢોર ચારી મોજું કરતા હોય અમારા નાના મોઢે કાંઈ જો રાજન મોટી વાત થઈ જાય ને તો આ તમારી વસ્તી જાણીને અમને રાજન માફ કરજો. અરે હા રાયકા લોકો, આપ મારા બાળ છો, માટે જે કહો તે મારા માથે સર્વ ચડાવીશ. માટે સત્ય વાત કરો, અને જો જૂઠું બોલવાની કોશિશ કરી છે તો ઠાકર ભગવાનના સોગંદ છે. રાયકા લોકો, જે હોય તે મને સત્ય જણાવો. હે વીરા, રાજને તો કાળિયા ઠાકરના સોગન દઈ દીધા, હવે ખોટું ના બોલે ને? અરે વીરા, અરે રાજા, આજ અમે નહીં આખી પોકરણ ગઢની વસ્તી તમને મેણા મારે, હે? પણ ઈ રાજાને કેવા મેણા મારે? આજ રખે પર ખેરે રાયની વાતું રે થાય. એ માલવાજી આ કેવાય પોકરાણ ગઢની વસ્તી રાજન તમને મેળા રે મારે. હા, શું વાત કરો છો રાયકા ભાઈ? અરે રાયકા ભાઈ, હા રાજન, હા તમે તમારા દિલની વાત કહી છૂટ્યા છો, પરંતુ બે શબ્દ મારા પણ સાંભળો વીરા. હા રાજન, હારી આજ લાસા ને લક્ષ્મી બને મારતી કરી રે. અરે હાચું રાજન, એ સો ભોળા કેરો માર હાર, સગુણા અહીંયા કેરો મારે હાર. લાસા ને લક્ષ્મી રે બને મારતી કરી રે. અરે વાત સાચી છે રાજન, વાત સાચી છે રાજન. અરે રાયકા ભાઈ, અને સગુણા
દીકરી તો પારકા ઘરની થાપણ કહેવાય હે રાજન. એને જો આજ પાક ખાવે ને કાલ ઉડી જાય. સત્ય વાત છે. જો ગાંડો ગેલો લંગડો દીકરો હોય ને રાજન, તો આ તમારી ગાદીને વારસદાર થાય, નકે તમારી આ ગાદીને સવા મણના તારા દેવા જાય રાજન. સત્ય વાત છે રાયકા ભાઈ. આપે ખૂબ સરસ વાત કરી છે. હું તો દીકરીના પ્રેમમાં એટલો બધો અંધ બન્યો હતો કે જ્યાં પુત્રની મને ખોટે જ ના વર્તાણી રાયકા ભાઈ. ધન્ય છે તમારો બે ભાઈનો અવતાર રાયકા ભાઈ, જે આજ રાજ ચલાવતા રાજ્યની આંખો ખોલી દીધી રાયકા ભાઈ. હા રાજન. માટે હા વીરા, આ તમને જો મારા સપન જોઈ તમારી વહુ અને ગગાનું આણું ન તેડતા, કાલ સવારનો સૂર્યોદય થતા સારા સુકન લઈ અને રાજમાં 1.25 લાખના ઇનામના હકદાર બની પછી જાજો ભાઈ. વાહ રાજન. અને જો આજે મને રબારીથી કાંઈ આજે મોટી વાત થઈ ગઈ ને તો તમારા સોરું જાણીને રાજન માફ કરજો. નહીં આયકા ભાઈ, તમ જો ન મળ્યા હોત તો હજી હું દીકરીના પ્રેમમાં અંધ બની અને પોકરણગઢની રયતની આંખોમાં ધૂળ નાખતો જ વીરા. સાચું રાજન. માટે જાઓ, કાલ સવારના સૂર્યોદય થતા જ તમારી ગગાની વહુનું આણું તેડજો અને રાજની અંદરથી 1.25 લાખ રૂપિયાના હકદાર બનજો ભાઈ. ભલે રાજન. એ સુકનિયા લેવા હાયલા રે રબારી ભાઈ, સુકનિયા લેવા હાયલા રે. હા. અરે વીરા પ્રધાન, અરે બોલો મહારાજ. આજ આટલે આવતા આટલું જાણવા જડ્યું છે, તો ચાલો આપણે રાજમાં પાછા ફરીએ અને હાલ રાજમાંથી તમારા માતુશ્રીને યાદ કરો, તેમને આ દિલની વાત કહી અને મારા મનનો બોજ હળવો કરું ભાઈ. અરે હા મહારાજ.